હેલો ગાઈસ, હું જેવિસા દેસાઈ બ્લોગ્સમાં તમારું સ્વાગત છે. આપણી દાળ બફાઈને રેડી છે. હવે આપણે એને બ્લેન્ડ કરી લઈએ છીએ. વઘાર માટે આપણે અહીં તેલ અને ઘી 1 ચમચી લઈ લઈએ છીએ. આ દાળમાં ઘીનો વઘાર ખૂબ જ સરસ લાગશે. આ ખત્રીઓની સ્પેશિયાલિટી છે. એ લોકો આ લસણની દાળ ખૂબ જ બનાવતા હોય છે. તેલ આવી ગયું છે. એમાં આપણે તજ અને લવિંગ, લસણ, મિર્ચી સોતે કરી લેવાનું છે. લીલું લસણની કચાશ જતી રહે તે માટે આપણે એને પણ આવી રીતે સોતે કરીને તેમાં દાળમાં ઉમેરી દઈશું. આ રીતે મસાલો સોટડીને તેને આપણે હવે દાળમાં ઉમેરી દેવાનો છે. આપણો વઘાર આપણે દાળમાં ઉમેરી દીધો છે. જેમાં ગરમ મસાલો પણ આપણે ઉમેરી દીધો છે. હિમાલયા પિંક સોલ્ટ 1 ચમચી અને એની ઉપર થોડી નાખી છે. વાવ, જોઈ શકો છો ને કેટલી સરસ દાળ લાગી રહી છે. શિયાળામાં આ દાળ જો ખાવામાં આવે ગરમ ગરમ તો તમને ગળા જે ખાવો છો ને એ પણ તમને ઓછો લાગશે. ખૂબ જ સુંદર આ દાળ બનતી હોય છે. તો તમે પણ આ દાળ બનાવો અને એન્જોય કરો. મારા બ્લોગ્સ તમને ગમતા હોય તો શેર કરો, સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકોન દબાવો, લાઈક કરો. હિંગ અને હળદી ઉમેરી દઈશું. આપણી દાળ ઉકળી ગઈ છે. એમાં હવે આપણે લાસ્ટમાં લીંબુનો રસ ઉમેરી દઈશું. અને બધાની ફેવરિટ કોથમીર ઉમેરી દઈએ છે. તો તમે પણ બનાવીને સૂપી દાળ, લસુની દાળ એન્જોય કરો. Wow, yummy, mouth watering.